નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ લાંબા સમયથી જેની ચર્ચા થઈ રહી છે, ખૂબ જ લાંબા સમયથી જેની માંગ ઉઠી રહી છે તેવી જૂની પેન્શન સ્કીમ શું ફરીથી લાગુ થશે કે નહીં થાય અને નવી પેન્શન સ્કીમમાં શું કોઈ સુધારો કરશે સરકાર કે નહીં કરે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપ સુધી પહોંચાડીશું. તો આપ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ પરીક્ષાઓને લગતા મિત્રો પરિણામો, વિવિધ સરકારી નોટિફિકેશન અને મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં ફેરફારને લઈને સરકારની મોટી જાહેરાત બહાર આવી છે. આ નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળશે સારા સમાચાર. તો મિત્રો, સરકારી કર્મચારીઓના જૂના પેન્શન જે ઓપીએસ લાગુ કરવાની જે માંગ છે અને જે આંદોલન અને માંગણીઓ વચ્ચે નવી યોજનાની જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. મિત્રો, નાણાં મંત્રાલય હેઠળ નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના મોડેલને માન્યતા આપવાનું વિચારી રહી છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જે નેશનલ પેન્શન સ્કીમ છે તેમાં ચોક્કસથી સુધારો થવાનો છે, કારણ કે હાલના જે માર્કેટ લિંક જે પેન્શન પ્લાન છે તેમાં ખૂબ જ કર્મચારીઓને ઓછું મિત્રો પેન્શન મળવા પાત્ર થાય છે. આથી કેન્દ્ર સરકાર દ્વારા જો મિત્રો આંધ્રપ્રદેશના મોડેલને માન્યતા આપવામાં આવશે તેવું હાલ જોરશોરથી ચાલી રહ્યું છે અને નાણાં મંત્રાલય હાલ એનપીએસમાં જે છે સુધારો કરવા માટેની જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે. મિત્રો, પરંતુ જૂની પેન્શન સ્કીમને લઈને સરકાર દ્વારા હાલ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે સરકાર દ્વારા હાલ કોઈ વિચારણા છે નહીં. નવી પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓના જૂના પેન્શન અંગેના આંદોલન અને માંગણીઓ વચ્ચે નવી સ્કીમની જાહેરાત થવાની શક્યતા છે. નાણાં મંત્રાલય હેઠળ નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશના મોડેલને માન્યતા આપવાનું વિચારી રહી છે. આ યોજનામાં સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા મૂળભૂત પગારના 40 થી 50% આધારે પેન્શનની આજીવન ખાતરી આપવામાં આવી છે. એટલે કે જે કર્મચારી નવા પેન્શન યોજનામાં રિટાયર્ડ થશે, જેઓની ભરતી 1 જાન્યુઆરી 2004 પછી થઈ છે અને જે રિટાયર્ડ થશે તેવા કર્મચારીઓને તેમનો જે છેલ્લો પગાર હશે રિટાયરમેન્ટના માસનો, તે પગારના મિત્રો 40 થી 50% જે છે તે આજીવન જીવે ત્યાં સુધી તેમના જીવન નિર્વાહ માટે પેન્શન આપે તેવી નવા પેન્શન સ્કીમમાં હાલ મિત્રો જે છે તે જોગવાઈઓ કરી શકે તેવી વિચારણા ચાલી રહી છે. આંધ્રપ્રદેશ પેન્શન સિસ્ટમ, તો આંધ્રપ્રદેશ પેન્શન યોજનામાં પેન્શનરોને તેમના છેલ્લા મૂળભૂત પગારના 50% મોંઘવારી ભથ્થા ડીએ સાથે મળે છે. નવી યોજના હેઠળ સરકારને પેન્શન ફંડમાં કોઈ પણ ખામીને પહોંચી વળશે, જ્યારે કર્મચારીઓ પણ યોગદાન આપવાનું ચાલુ રાખશે. આ રાજ્યોમાં ઓપીએસ લાગુ કરવામાં આવી છે. મિત્રો, જૂની પેન્શન સ્કીમ છે તે કયા કયા રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે, તો આ પ્લાનની જાહેરાત વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. આંધ્રપ્રદેશના મોડેલને ધ્યાનમાં રાખીને સરકારે એક કમિટીની રચના કરી છે જે આંધ્રપ્રદેશના મોડેલ પર આધારિત યોજના તૈયાર કરશે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ જેવા ઘણા રાજ્યોએ જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરી દીધી છે. અહીં પેન્શનરોને તેમના અંતિમ પગારનો મોટો ભાગ મળી રહ્યો છે. પેન્શન નંબર મિત્રો, દેશમાં 67,95,449 પેન્શનરો છે. મિત્રો, કેટલા? 67,95,449, એટલે કે લગભગ 68 લાખ પેન્શનર છે, જેમાં સિવિલ, ડિફેન્સ, ટેલિકોમ, રેલવે અને પોસ્ટલ પેન્શનર્સનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના પેન્શનરોની સંખ્યા પર આધારિત કોઈ ડેટાબેઝ નથી. નવી સ્કીમ મુજબ સરકારી કર્મચારીઓને વધુ સુરક્ષા અને ગેરંટી મળવાની શક્યતા છે. આ પેન્શનર્સો માટે એક નવો તબક્કો ખુલી શકે છે જે તેમની નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે. એટલે મિત્રો, આંધ્રપ્રદેશ મોડલ જો સરકાર અપનાવશે તો ન્યૂ પેન્શન સ્કીમમાં મિત્રો જે કર્મચારી રિટાયર્ડ થશે તેનો છેલ્લો પગાર હોય છે તેનો 40 થી 50% જે છે પગાર મળવા પાત્ર થશે. મિત્રો, આશા રાખીશું કે પેન્શનની રાહ જોતા અને પેન્શનના જે મિત્રો લગતા ન્યૂઝ છે તે તમામ જે કર્મચારીઓ છે, કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ તમામ માટે મિત્રો આશાસ્પદ હશે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.